બોટાદ જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે। બોટાદના ધારાસભ્યની રજૂઆતને સફળતા મળતા રાજ્ય સરકાર દ્વારા બોટાદ ખાતે 50 બેડની આધુનિક સરકારી આયુર્વેદિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। આ નવી હોસ્પિટલ બોટાદ શહેરના સર્વે નંબર 889-1 એસપી કચેરીની પાછળના ભાગે આશરે 7000 ચોરસ મીટર જગ્યામાં ₹15.43 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવશે। આ હોસ્પિટલ કાર્યરત થવાથી બોટાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર અને કુદરતી આયુર્વેદિક સારવારનો સીધો લાભ મળશે। आयुर्वेदिक हॉस्पिटल बनावવાની राज्य सरकार द्वारा पूर्ण કરવામાં આવી છે। આપણે બોટાદ શહેરની અંદર સર્વે નંબર સિટી સર્વે નંબર 989 પૈકી એક એની અંદર આપણે 7000 ચોરસ મીટર જમીન આપણને ફાળવી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી આપણને અંદાજે 15.43 કરોડના ખર્ચે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યો છે અને આ હોસ્પિટલ જે છે એ 50 બેડથી પણ વધારે આયુર્વેદિક હોસ્પિટલ આપણને મંજૂર કરવામાં આવી છે। એટલે આવનાર સમયની અંદર આપણે એસપી કચેરીની પાછળનો જે સર્વે નંબર છે સિટી સર્વે ત્યાં આપણે 50 બેડ કરતાં વધારે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા જઈએ।